પોરબંદરમાં 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવણી થાય છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આ તારીખના દિવસે જ પોરબંદરના પ્રજા વાત્સલ્ય રાજા નટવરસિંહજી સાહેબનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો। પોરબંદર એ દરિયાકાંઠે વસેલું શહેર છે અને આ શહેરમાં રાજાશાહી વખતમાં મહારાજા ભાવસિંહજી જેઠવાનું શાસન હતું। ત્યારે તેમણે પોરબંદરના દરિયાકાંઠે વર્ષ 1892માં આ દરિયા મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને 11 વર્ષ બાદ વર્ષ 1903માં રૂપિયા 1,18,700માં દરિયા મહેલનું બાંધકામ પૂર્ણ થયું હતું અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1920માં રાજવી મહારાજ નટવરસિંહજી જેઠવાનું રાજતિલક આ મહેલમાં યોજવામાં આવ્યો હતો અને વર્ષ 1947 સુધી આ મહેલથી જ રાજપાટ ચલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 1955માં શિક્ષણ હેતુ માટે આ મહેલના 2 ઓરડા માંગવામાં આવ્યા હતા। ત્યારે મહારાજા નટવરસિંહજી જેઠવાએ પોતાની પ્રજાને પોરબંદરમાં જ સારું શિક્ષણ મળી રહે તે માટે આ દરિયા મહેલ આખો તેમજ 63 એકર 8 ગુઠ્ઠા જમીન શિક્ષણ કાર્ય માટે શિક્ષણ વિભાગને સોંપી દેવામાં આવી, જેથી વર્ષ 1955થી આ દરિયા મહેલમાં રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ ચાલુ થઈ હતી। પોરબંદરના રાજા નટવરસિંહજીએ પ્રજાને ઘણી ભેટ આપી છે। આ રાજવી દીર્ઘદ્રષ્ટા હતા, ત્યારે પ્રજાસત્તાક પર્વની સાથે જ મહારાજાના તિલકનો પણ આ દિવસ પણ પોરબંદરના પ્રજાજનો માટે ખૂબ મહત્વનું બની રહે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।